ફતેપુરા તાલુકાના ઘુગસ ગામે હડકાયા કૂતરાનો આતંક. 20થી વધુ વ્યક્તિઓને મોડાના ભાગે ભર્યા બચકા. ફતેપુરા તાલુકાના ઘુગસ ગામે હડકાયા કૂતરાનો આતંક. આજરો તારીખ 1/12/2025ના રોજ રાત્રિના સમયે અચાનક કોઈ અજાણ્યું હડકાયું કૂતરું ગામમાં ઘસી આવ્યું અને રાત્રિ સમયે ઘોર નિંદ્રમાં ઊંઘેલ વ્યક્તિઓને મોડાના ભાગે બચકા ભર્યા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિઓએ પોતે ઘુગસ સરકારી દવાખાને દોડી આવ્યા, પરંતુ ઘુગસ સરકારી દવાખાનું બંધ હોવાથી તાત્કાલિક પ્રાઇવેટ વાહનોમાં ફતેપુરા સરકારી દવાખાને પહોંચ્યા હતા અને બીજા પ્રાઇવેટ હોસ્પિટલમાં દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સરકારશ્રી દ્વારા ઘુગસમાં સરકારી દવાખાનું આવેલ હોવાથી તેમાં દવાખાનામાં તમામ સુવિધા હોવા છતાં કોઈ સ્ટાફ હાજર રહેતો નથી, જેથી નાગરિકોને છેક દાહોદ ઝાયડસ હોસ્પિટલ સુધી લાંબા થવું પડતું હોય છે. રાત્રિ સમયે સરકારી દવાખાનું બંધ રહેતું હોવાથી પ્રસૂતા બહેનોને પણ ડિલિવરીની વેદના ઉપડે ત્યારે ફતેપુરા સરકારી દવાખાને તેમજ પ્રાઇવેટ દવાખાને રૂપિયા આપી ડિલિવરી કરાવવી પડતી હોય છે, જેથી ગ્રામજનોની માંગણી છે કે ઘુગસ સરકારી દવાખાનું રાત્રિના સમયે પણ ચાલુ રાખવામાં આવે, જેથી નાગરિકોને પડતી તકલીફો દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી. ગામમાં સરકારી દવાખાનું આવેલ છે, પરંતુ મહિનાઓ સુધી રાત્રે સમયે દવાખાનું બંધ રાખવામાં આવે છે, જેથી નાગરિકોને છેક દાહોદ સુધી લાંબા થવું પડતું હોય છે. અમારું ઘુગેસ ગામ હોળી ફળિયામાં રાત્રે 12 વાગે અડધું કૂતરું છોટ્યું સ્ત્રી બૈરાને, મારા બૈરાને. તે આ ઘુગેસ દવાખાના ગાડી લીધી, દવાખાનું બંધ હતું તે કોઈ કોણ નથી. પછી ત્યાં ફતાપર જ ગયા, ફતાપર રાજને દવા દાખલ કરીને દવા કરાવી ફતાપરાવાળા પાછા દોહદ મોકલ્યા ત્યાં દવા કરાવી. ત્યાં પછી કાલે 8 વાગે આવ્યા દોધા. શું કહે છે? ભાઈ મળ્યા ઘુગસ વળીફળીનો રહેવાસી છું. અમારા ગામમાં રાત્રે લગભગ 12 વાગ્યે હડકાયું કૂતરું આવ્યું હતું. તો એ ઘરોમાં ઘૂસીને સૂતેલા માણસોને ઘોર નિંદ્રામાં સૂતા હતા એમને કરડ્યું છે અને વધારે પડતું મોઢાના ભાગે કરડ્યું છે. તો એમને રાત્રે હોસ્પિટલ લઈ જવા માટે અમે અહીંયા સરકારી દવાખાને આવ્યા, પણ દવાખાનું બંધ હતું. એટલે અમારે અહીંથી ફરી ફતેપુરા ગયા, ફતેપુરાથી રિફર કર્યા દાહોદ દવા કરાવીને ફરી પાછા ઘરે આવ્યા. અને મેઇન વસ્તુ એ છે કે રાત્રે દવાખાનું ચાલુ રહે તો એક આ બોર્ડર વિલેજનું ગામ છે અને ગરીબ વસ્તી છે. અહીંયા મજૂરીથી જ નિભાવ ચાલે છે આ ગામમાં. તો દવાખાનું ચાલુ રહે તો ડિલિવરીનો મેઇન મુદ્દો છે. અત્યારે અમારે અહીંથી ડિલિવરી કરવા માટે જવું પડે તો લગભગ 10,000 થી 12,000 રૂપિયા ખર્ચો આવે છે પ્રાઇવેટમાં. તો એ ખર્ચો તો આ દવાખાનું ચાલુ રહે 24 કલાક તો અમારે ખર્ચો તો બચી જાય. અને પૈસા ઘરે ના હોય તો કમસે કમ બીજા જોડે માંગીને પણ પૈસા દવાખાને આપવા પડે છે. એટલે સરકારશ્રીને અમારી આટલી વિનંતી છે કે આ દવાખાનું 24 કલાક ચાલુ કરે તો આ ખર્ચામાંથી ગરીબો થોડા ઉપર આવે એવી ઈચ્છા છે અમારી. અને આમાં કોઈ આગેવાન બી કોઈ ધ્યાન નહીં દેતા દવાખાનાનું. શું નામ છે આપનું? કારગી સુરપાલભાઈ મળ્યા ગામ ઘુગસ વળી ફળિયા. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.